संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत है। અત્યારે ચા બા પીને રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે દવા છાંટવા। તરબૂચામાં દવા છાંટવાની છે એટલે રેડી થઈ ગયા છે ને જય હજુ ના આવે છે એને નિશાળે જવાનું છે। હવે 10 વાગે જેવું જવાનું છે એટલે મોડેથી જશે અને આપણે જઈએ તરબૂચમાં દવા છાંટવા। બધે ખડ થઈ ગયું છે વરસાદનું। 2 દિવસનો વરસાદ રહી ગયો છે, હવે 2 દિવસથી નથી આવતો અને હવે ચાલુ કરી છે કામ કરવાનું। આપણે નીંદવાનું છે પણ દવા છાંટી દઈએ પછી। તો મિત્રો ખડ આટલું બધું થઈ ગયું છે વરસાદ, કારણ કે વરસાદ રહેતો નથી એટલે ખડ થઈ ગયું છે, કારણ કે વરસાદ બહુ ચાલુ રહી છે। એટલે આમાં ચોપાના હતા કપાસ, વરસાદ ચાલુ રહી ગયો એટલે કપાસ ચોપાના નથી ને હવે લગભગ એડા કરશે। આપણે આમાં એડા આવે છે, આ બધું હજી હિસાબ કરવાનું એવું જ પડ્યું છે, કારણ કે આ મોટા મોટા જે વડિયારીના વાટા છે ને એ આપણે વિનાવી દઈશું પણ વિનાવી નથી। બીજું કંઈ કામ તો આપણે કરીએ નથી, કારણ કે વરસાદ એટલો બધો પડ્યો ને એટલે અડધા કપાસ પણ મરી ગયા છે। કમેન્ટમાં કહેજો તમારે કપાસ કેવા છે કેવા નહીં, તો વિડીયો બની રહીજો મિત્રો। આપણે જઈએ છીએ અત્યારે દવા છાંટવા, હાલીને જઈએ છીએ। આપણું બાઇક છે એ મારા હાડુભાઈ લઈ જાય છે, કારણ કે એમની ઓઈડી હવે એમને જવાનું છે, કાલ પાછા મૂકી આવ્યા હતા એટલે। તો મિત્રો આપણે આવી ગયા છે તરબૂચમાં દવા છાંટવા ને બપોરે સવારમાં આવ્યા પણ વિડીયો નથી શૂટ કર્યો, કારણ કે આપણે ભૂલી ગયા હતા એટલે, અને સવારમાં વરસાદ આવી ગયો હતો એટલે આપણે તાત્કાલિક પાછા વળી ગયા હતા, કારણ કે વરસાદ બહુ હતો એટલે। અને બપોર પછી ખાઈ બહીને આપણે આવી ગયા છે તરબૂચમાં દવા છાંટવા। આમાં તારે છાંટું છું, આવડા થઈ ગયા। હજી ફૂલા તો નથી આવતા, કારણ કે હજી નાના છે એટલે। ફૂલી બાજુ તો મોટા થઈ ગયા વેલ, અમુકને વાયા એને થઈ ગયા છે। આપણે તો હજી વાર છે ફૂલડાની, આપણે વાંયથી વાયા એટલે થોડીક વાર લાગશે। જોઈએ, વરસાદ તો ચાલુ રહે, વરસાદ ચાલુ રહેશે એટલે નક્કી ના કહેવાય, બગાડી પણ દઈ। વરસાદ કેટલો પડે એના ઉપર આધાર છે, બાકી તો આપણે ખડની તો દવા છાંટીએ જ છે। થોડું થઈ ગયું છે એમાં આપણે દવા છાંટીએ છીએ અત્યારે, પછી આપણે ખડમાં ઓલું તરબૂચના તોડવા પડે એટલે અત્યારથી છાંટી દઈએ। અને કાલ હાંકવાનું છે ટ્રેક્ટર આની અંદર, એટલે અત્યારે દવા છાંટી દઈએ પછી ખેડી નાખીએ એટલે થઈ જાય ને ચોખ્ખું મિત્રો। તો જોઈએ આજ વરસાદ ન આવે તો કાલે ટ્રેક્ટર, તો આપણે દવા છાંટી દીધી છે અને છેલ્લો ચાહ તો એ પૂરો કરી દીધો છે। બીજું એ બાજુ 2-3 ચાહ રહી ગયા છે મિત્રો, તો આપણે અત્યારે હવે નહીં છાંટવી, કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે ને હજી પાછું જઈને લેવા જવાનું છે, નિશાળે ગયો છે એટલે એમ થઈ ગયો છે 5 તો વાગવા આવ્યા છે। ખાલી આટલો એક ચાહ રહી ગયો છે આ બાજુનો, બાકી આ વખતે ફરકે કોઈ બધે દવા છટાઈ ગઈ છે। આ બાજુ 2 ચાહ છે એટલે આપણે હવે નથી છાંટવી, કારણ કે હવે અહીંયાથી આપણે પાછું હાલીને જવું પડશે। બાઇક તો લઈ ગયા છે હાડુભાઈ, એટલે આવ્યા નથી હજી, આપણે નહીં જોઈને પછી આપણે જઈને લેવા જઈશું। બાઇક લઈને આવે તો, અને હજી ખાટલો મૂકવા જવાનું છે હાડુભાઈનો, એટલે આપણે ત્યાં જવું પડશે। દવા તો એક પંપની રહી છે, અહીંયા મૂકી છે, અહીંથી પાછા આપણે હાલીને હવે જવું પડશે, એટલે પંપ અહીંયા મૂકી દઈએ પછી આપણે જઈએ। અહીંયાથી આરોહી પાછળ આવે છે, પંપ આપણે મૂકી દઈશું મિત્રો। ને આ બાજુ આપણે પાણી બોટલ મૂક્યો છે, આપણે બોટલ પી લઈએ। મિત્રો તરબૂચ તો હજુ બહુ નાના છે, આ બાજુ ને ઓલા લીમડા દેખાય એ બાજુ તો મોટા વેલા થઈ ગયા છે, ફૂલડા
નથી આવ્યા એટલે થોડીક વાર લાગશે. અને મિત્રો આપણે અત્યારે પાણી પી લઈએ કેમ કે જઈએ છીએ હવે પાછા હાલીને. અત્યારે લગભગ જઈ આવી જાય એવું લાગે છે, પણ જોઈએ વાટમાં ભેગાય કે નથી ભેગાતો. ને આપણે જઈએ છીએ વાડીએ બધું સામાન લઈને. પાછળ આવે છે પૂનમ, આ બાજુ છે આરોહી જાય છે દોડીને. એ બાજુ તરબૂચ વાયા છે, હજી નથી દેખાતા. એ આપણાથી પાછળ વાયેલા છે એટલે હજી નાના છે. ને અત્યારે આપણે જઈએ છીએ તો વાડીએ, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો. આપણે જઈએ છીએ, હાલીને જઈએ એટલે થોડી વાર લાગશે. આપણે રેડી થઈ ગયા છે અત્યારે નહીં ધોઈને ગામમાં જવા માટે. થોડુંક સામાન લાવવાનું છે ને ખાટલો મૂકવા જવાનો છે એટલે આપણે નહીં રેડી થઈ ગયા છે. સૂર્યદેવ તો ઘણો એ હે 5:45 થવા આવ્યા ને અત્યારે આવે છે જઈને મૂકવાને. આડુભાઈ આવે છે એટલે આપણે રાહ જોઈએ છે ને રેડી થઈ ગયા છે. સામાન લાવવાનો છે, થોડું કરિયાણું લેવાનું છે એટલે પાછળ આરોહી રમવા મળી છે રેતીમાં. જોઈએ પંપ લઈ જવાય એવું હોય તો આપણે પંપ લઈ જાઉં, નકર મૂકી દઈશું અહીંયા ને અહીંયા. ચાર્જર તો નથી લાવ્યા કારણ કે સીટના ઘરે રહી છે એટલે નથી લાવ્યા. પંપ આપણે અહીંયા મૂકી દેવાનો છે. મિત્રો હવે તો કોડું કાઢેલું છે, બે દિવસ આજે લગભગ 3 દિવસ થાય છે વરસાદ નથી આવતો એટલે હાંક્યા એવું થાય આમાં તો આપણે હાંકીને ઈડા વાવી દેવાશે. વરસાદ રહી તો જો 2 દિવસમાં વરસાદ ના આવે તો ઈડા વવાઈ જાય, નકર વરસાદ આવી જાય તો પાછું રહી જાય. એટલે જોઈએ છે વરસાદ આવે છે કે નથી આવતો. ને આપણે હાડુભાઈ આવે તો આપણે અહીંયાથી ગામમાં જઈએ. તો જય આવી ગયો છે આ બાજુ. કોઈ આવેલી થી આ બાજુથી આવે છે. અત્યારે વાગી ગયા છે 6. અત્યારે આવે છે. અવલવરી તે અવલ એમ કહેતે અવલવરી કે કહેતે. તો ફાઇનલી જઈ આવી ગયો છે અહીંયા. કોણ રહી શું કા હવે અમને તને એમ લાગ્યું હેરા તું લઈ ખા કે કેટલા કવેડા હે કવેડા હે કવેડો કે. તો ફાઇનલી મિત્રો જય આવી ગયો છે ને અત્યારે આપણે જવાનું છે ગામમાં. પેડી બનાવી મેલાય પેડી બનાવવા. હા પેડી બનાવી લખવાનું ને હે તારું કામ નહીં તો નવરો તું રડે નવરો ઉઠીને. સોરી. તો મિત્રો આપણા ગામમાંથી આવતા રહ્યા છે અત્યારે. પાણી લાવવાનું હતું ને બીજું કરિયાણું લેવાનું હતું એટલે આવતા રહ્યા લઈને. ને દૂધ લાવ્યા છે એટલે ચા બનાવ્યા છે અત્યારે, કેમ કે આજે આખો દિવસની આપણે ચા નથી પીધી. અત્યારે ગામમાં જઈને દૂધ લાવ્યા છે એટલે આપણે અત્યારે ચા પીવાની છે. ચા તો થઈ ગઈ છે રેડી. ને આપણે ચા પીને પછી આપણે બનાવવાની છે મેગી આજ, કારણ કે ઘણા દિવસ થઈ ગયા એટલે મેગી નથી આપણે લાવ્યા એટલે બનાવવાની છે અત્યારે લાવ્યા. અને હારે છે બાજરીનો રોટલો તો આપણે ખાવાનો છે ને બીજું તો કંઈ નહીં. આજે દવા છાંટવા ગયા હતા. મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ वीडियो में. ત્યાં સુધી જય जोहर जय आदिवासी. चैनल में नवा आया है तो चैनल ने सब्सक्राइब कर लीजिए, बेल आइकॉन करना ताकि हूँ नवा वीडियो नाखूँ तात्कालिक तमने नोटिफिकेशन मिल जाए दोस्तों. तो